ડેલીના કોલ ચાલુ. બહુ ફોન કરે તારા પેરેન્ટ્સ તો યાર આખો દિવસ. એ જ્યારે હું બી થાકી ગઈ છું હવે. દરરોજ એકના એક જ ક્વેશ્ચન પૂછપૂછ કરે છે. ખાધું કે નહીં, ઘરે કેટલા વાગે આવીશ તું? શું એકની એક રામાયણ હોય છે રોજ. હા યાર, મને બી રોજ બહુ જ ફોન આવે છે. આમ કર્યું, પેલું કર્યું, વહેલી આવી જજે, બહુ લેટ ના કરતી, ફલાણું ઢીમકું. શું યાર, રોજ એ લોકો નવરા છે, આપણે થોડી કઈ નવરા છે. ઇરિટેટિંગ લાગે છે આ બધું. આ તારા મમ્મી પપ્પા તારી ચિંતા કરે છે ને એટલે તને ફોન કરે છે. મમ્મી પપ્પા નહીં કરે તો કોણ કરશે? ઈશાન, યાર તારે શાંતિ નહીં. ના કોઈ દિવસ ઘરેથી ફોન આવે, ના પેરેન્ટ્સ ચેકિંગ, ના ઇમોશનલ બ્લેકમેલિંગ. શાંતિ નહીં. શું ફોન ઠોક ઠોક કરો છો પપ્પા? એકવાર કીધું ખબર નથી પડતી? હેરાન ના કરશો મને. હું 11 વાગ્યા સુધી આવી જઈશ ઘરે. હવે હું નાની છોકરી નથી રહી. બ્રો રિલેક્સ યાર, તારા પપ્પાને હું સમજાઈ દઈશ. છોકરી હવે મોટી થઈ ગઈ છે, થોડી સ્પેસ આપો. પહેલા તું તારા પપ્પાને તો સમજાય. શ્રેયા, એક વાત કહું, પછી રિયલાઇઝ થશે તને આ બધું. પણ લા ભઈલું, તું કેમ ખાલી ખાલી ઇમોશનલ થઉં છું? અરે ભાઈ, જે છે એ સમજાવશું તમને લોકોને, પછી તો તમારી મરજી. મારા પપ્પા મને કોલ નથી કરતા. એ નથી કરતા કારણ કે એ મારા જોડે છે જ નહીં. એ ભગવાન જોડે છે. અને દરરોજ રાહ જોઉં છું કે કાશ આ નંબર પરથી એકવાર કોલ આવી જાય મારા પર અને મને પૂછે કે બેટા તું ખરેખર મજામાં તો છે ને? તને કોઈ ટેન્શન તો નથી ને? બહુ મિસ કરું છું યાર. પપ્પા એકવાર કોલ કરી દે ને યાર પ્લીઝ. બહુ જ યાદ આવે છે તમારી. મારું પણ સિક્રેટ એ જ છે કે જ્યારે હું નાનો હતો ને ત્યારે મારા પપ્પા અમને છોડીને જતા રહ્યા હતા. અને મને ખબર છે કે એક બાપની વેલ્યુ શું છે, અને એ ના હોય ને તો શું થઈ શકે છે. સોરી યાર. સોરી અભિષેક. લાઈફમાં કદી આવું વિચાર્યું નહોતું. બહુ લાઇટલી લીધેલું બધું. પણ આજે ખ્યાલ આવ્યો. મને તો એવું લાગે છે કે મેં તો મારા મોમ ડેડને ટેકન ફોર ગ્રાન્ટેડ જ લઈ રાખ્યા છે. એટલે કદાચ એમની જેવી જોઈએ એવી વેલ્યુ મેં કોઈ દિવસ કરી જ નથી. હું દિવસમાં 500 વાર ફોન અનલોક કરતો હોઈશ, પણ કોલ કરવા નહીં, ખાલી મારા પપ્પાનો ફોટો જોવા અને એમનું નામ વાંચવા. યુ નો વોટ, જેમના પાસે પેરેન્ટ્સ છે ને એ લોકો ખરેખર એમને ટાઈમ નથી આપતા અને એમના કોલ્સ ઇગ્નોર કરે છે. અને જે વેલ્યુ કરે છે ને એમાંથી ઘણા બધા ફક્ત એમની મેમરી સાથે જ જીવે છે. કોણ છે? પપ્પા છે. આન્સર ઇટ યાર, સમ કોલ્સ ડોન્ટ કમ અગેન. ટુડે આઈ રિયલાઇઝડ. હેલો પપ્પા. હા, હું એકદમ ઠીક છું. અને પપ્પા સોરી. હેલો પપ્પા, આઈ એમ સોરી એન્ડ આઈ લવ યુ સો મચ. સો મિત્રો, અમે માત્ર એક ટ્રાય કર્યો કે તમને એક ઇમોશનલ મેસેજ આ વિડીયો થકી અમે તમને બતાવી શકીએ. આજકાલ એવું જ થઈ રહ્યું છે કે યંગસ્ટર્સ આખો દિવસ ફોન પર સ્પેન્ડ કરે છે, પણ એ લોકો પાસે એમના મા બાપ માટે, એમના પેરેન્ટ્સ માટે ટાઈમ નથી. એમનો ફોન આવે તો કટ કરી દે છે, મમ્મી પછી કરું છું, પપ્પા કંઈક અર્જન્ટ હોય તો બોલો, નહીં તો પછી કરું છું. રિયલાઇઝ વન થિંગ કે એ લોકો જેટલો ટાઈમ છે ને એમને તમારે પ્રાયોરિટી આપવી જોઈએ. બીજા બધા કામ પછી થશે, બીજા બધાની પ્રાયોરિટી સેકન્ડ હોવી જોઈએ. યોર પેરેન્ટ શુડ બી યોર ફર્સ્ટ પ્રાયોરિટી. એ છે તો આપણે છે. એમના બ્લેસિંગ્સ હશે તો લાઈફમાં તમે અનપ્રેસિડેન્ટેડ સક્સેસ મેળવી શકો છો. સો આજથી પેરેન્ટ્સની વેલ્યુ કરીએ, એમને એમનું ઇમ્પોર્ટન્સ બતાવીએ. એ તમે કઈ રીતે બતાવી શકો? તો આવા નાના નાના જેસ્ચર્સથી જ બતાવી શકો છો. એમના ફોન ક્યારે ઇગ્નોર ના કરીએ, એમને વેલ્યુ કરીએ, એમના પગે લાગીએ. આ બધી વસ્તુથી જ તમે લાઈફમાં
સર્વોચ્ચ શિખર પર પહોંચી શકો છો. સો આ વિડીયોને હમણાં જ લાઈક કરો, તમારા બધા ફ્રેન્ડ્સ, ફેમિલી મેમ્બર્સ અને સ્પેશિયલી તમારા પેરેન્ટ્સ સાથે શેર કરો, એમને આઈ લવ યુ કહો. અને જો તમે એચજે પ્રોડક્શનના પેજ પર નવા છો તો હમણાં જ અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ સો મચ.